जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। આમોદમાં રાજકીય શતરંજ ઉથલપાથલ ભાજપ કોંગ્રેસની નુરા કુસ્તીના અંતના સંકેત આપની એન્ટ્રીથી દિગ્ગજોના પાયા હલ્યા। આમોદ નગરપાલિકાની આગામી ચૂંટણી હવે માત્ર સત્તાનો શંખ નથી રહી, પરંતુ વર્ષોથી ચાલી આવતી રાજકીય મોનોપોલી વિરુદ્ધનો લોકજવાબ બની ગઈ છે। અત્યાર સુધી આમોદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે તારી સત્તા અને મારી સત્તાની સમજૂતીભરી રાજનીતિ ચાલતી હોવાના ચર્ચાઓ વચ્ચે આમ આદમી પાર્ટીએ વિધિવત એન્ટ્રી કરીને પરંપરાગત રાજકીય પક્ષોના ગણિત બગાડી નાખ્યા છે। મામલતદાર કચેરીએ ઉમટેલી સમર્થકોની ભીડ સાક્ષી પૂરે છે કે આ વખતે આમોદમાં જનતા પક્ષ નહીં પણ વિકલ્પ શોધી રહી છે। ચૂંટણીના મેદાનમાં ઉતરેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રિયાઝભાઈ રાણાએ સ્થાપિત હિતો પર સીધા પ્રહાર કરતા જે કડવું સત્ય ઉચ્ચાર્યું છે તે આખા નગરમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે। તેમણે ખુલ્લેઆમ આક્ષેપો કર્યા છે કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સત્તામાં હોય ત્યારે એકબીજાના મામા ફોઈ કે માસીના દીકરા બની રહે છે અને પડદા પાછળ આ સાઠગાંઠમાં આમોદના સામાન્ય નાગરિકો પાયમાલ થઈ રહ્યો છે। આ આકરા શબ્દોએ વર્ષોથી રાજકીય વગ ધરાવતા નેતાઓને વિચારતા કરી દીધા છે। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માંથી યાસીનભાઈ દિવાન અને આસિફભાઈ રાજે, વોર્ડ નંબર 5માંથી રિયાઝભાઈ રાણા અને વોર્ડ નંબર 6માંથી યુસુફભાઈએ ઝંપલાવતા હવે જંગ ત્રિપાખ્યો બન્યો છે। સાથે જ વિરોધી છાવણીમાં ભારે દોડધામ મચાવી છે। અત્યાર સુધી સુરક્ષિત માનતા ગઢમાં હવે આપ ગાબડું પડી રહી છે। વોટ બેંકમાં થનારું વિભાજન કોણ દુભાડશે અને કોને તારશે તે ફફડાટ બને જૂથો જૂના પક્ષોના સ્પષ્ટ દેખાય છે। રસ્તા પરના ખાડા, ગટરના ઉભરાતા પાણી અને નળમાં આવતા અનિયમિત પાણી જેવા પ્રશ્નો હવે રાજકીય હથિયાર બન્યા છે। નામાંકન કર્યા બાદ યાસીનભાઈ દિવાને દાવો કર્યો છે કે લોકો હવે પરિવર્તનના મૂડમાં છે। વર્ષોથી માત્ર વાયદા સાંભળીને કંટાળેલી જનતા માટે આમ આદમી પાર્ટી એક શુદ્ધિકરણની પ્રતિક્રિયા તરફ ઉભરી રહી છે। આમોદમાં ચોરે અને ચોટે હવે એ જ ચર્ચા છે કે જેઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાતા હતા તેમને હવે ભેગા કરવા સમય પાકી ગયો છે। આમોદની જનતા અત્યાર સુધી જે પક્ષોને આંખ મીચીને ટેકો આપ્યો, બદલામાં તેમને માત્ર છાપતાણું મળ્યું છે। આપના ઉમેદવારોને આ ચૂંટણીના વિકાસ વિરુદ્ધ વંશવાદ અને કામ વિરુદ્ધ કાવા દાવાની લડાઈ બનાવી દીધી છે। આમોદ પંથકમાં અત્યાર સૌથી ગરમ ચર્ચા કોંગ્રેસની ખખડધજ હાલત અને તેમની આંતરિક વિખવાદની છે। નગરના ખૂણે ખૂણા એ જ વાર્તા ચર્ચાઈ રહી છે કે કોંગ્રેસ હવે કોઈ સામે લડવા લાયક રહી નથી, કારણ કે તે પોતે જ પોતાના નેતાઓને અહમદ અને લડાઈમાં કમજોર પડી ગઈ છે। ઇતિહાસ ગવાહ છે કે ગત ટર્મમાં પણ મેન્ટેનની વહેંચણીમાં થયેલી જૂની બંધીને કારણે કોંગ્રેસે સત્તા ગુમાવી પાડી હતી। આટલી મોટી હાર પછી પણ કોઈ બોધપાઠ લેવાને બદલે પાર્ટી હાઈકમાન્ડે સૌથી મોટો અને આઘાતજનક નિર્ણય લીધો છે। તે દિગ્ગજો અને પોતાની નારાજગી અને સ્વાર્થ માટે કોંગ્રેસને ઘર ભેગા કરી દીધી હતી, જેમાં કારણે પાર્ટી સત્તામાંથી બહાર આવી ગઈ હતી। આજે એ જ જવાબદારોના હાથમાં આખા સંગઠનની કમાન સોંપવામાં આવી છે। કોંગ્રેસના આત્મઘાતી પગલામાંથી પંથકમાં બુદ્ધિજીવી લોકો અને જાગૃત મતદારો પણ આવક છે। લોકોના સ્પષ્ટ ચર્ચાઓ ચાલી રહી છે કે જો ગત વખત ડૂબનાર સુકાનાઓની ફરી વહાણ ચલાવશે તો આ વખતે પણ અંદરની આ લડાઈ પાર્ટીનું મોટું કદાચ છેલ્લું નુકસાન પહોંચાડશે। આમોદમાં હવે કોંગ્રેસ એક સંગઠન બની ગયું છે જે પોતાનું જ કુવાના ભાવડાને ધરી રહ્યું છે। આમોદ નગરપાલિકાની આ ચૂંટણી હવે માત્ર સત્તા મેળવવાનો જંગ નથી, પણ ભ્રષ્ટાચાર અને રાજકીય ગોઠવણો સામે જનતાના આક્રોશની કસોટી છે। 2024ની આ લડાઈ આમોદમાં ભવિષ્યનો નવો નકશો તૈયાર કરશે તે નક્કી છે। હવે જોવાનું એ રહેશે કે આમોદની સમજદાર જનતા વર્ષોની આ સાઠગાંઠ તોડવામાં સફળ રહેશે કે કેમ। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। મેં વોર્ડ નંબર 1માંથી આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી નોંધાવી છે ને વોર્ડ નંબર 1માં પ્રજાને ખબર જ છે કે યાસીન દિવાન પ્રજા માટે કેટલો દોડેલો છે ને મને પ્રજા પર વિશ્વાસ છે। દરેક સમાજના લોકો પર મને વિશ્વાસ છે કે મને જંગી બહુમતીથી જીતાડશે ને મેં આશા કરું છું દરેક સમાજના લોકો માટે ગમે ત્યારે મારી ગમે ત્યારે જરૂર પડે અડધી રાતે પણ તો મને ફોન કરો યા તો મારા ઘરે દરવાજો ખખડાવો, મેં અડધી રાતે તમારા માટે કામ કરવા તૈયાર છું। કયા મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી આજે મેદાનમાં ઉતરવાની છે? દરેક મુદ્દાઓને લઈને ઉતરશે। કચરાનો બાબત હોય, પાણીની બાબત હોય કે ગટરની બાબત હોય। મેં 5 વર્ષ સુધી
નગરપાલિકામાં એટલા ધક્કા ખાધા છે. ભાજપના લોકોને કીધું છે કે ચાલો અમારું કામ કરો, પણ કોઈ અમારું કામ કર્યું નથી. જ્યારે અપક્ષના લોકો ત્યાં બેઠેલા હોય, બંને ભેગા મળીને બેઠા હોય, ત્યારે બી અમે કહીએ છીએ કે લા ભાઈ અમારું કામ કરો, અમારી ગટરો છલકાય છે, કચરાના ગાડી નથી આવતી, તો પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નહોતું. એટલે મેં આજે આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યું છે ને મને વિશ્વાસ છે મારી જનતા પર કે મને જંગી બહુમતીથી જીતાડશે.